નમસ્કાર મિત્રો. આજે 29 માર્ચના અગત્યના કરંટ અફેરની ચર્ચા કરીશું. સારા મુલાલી ચર્ચ ઓફ ઇંગ્લેન્ડમાં કેન્ટરબરીના આર્ચ બિશપનું પદ સંભાળનાર પ્રથમ મહિલા બની છે સારા મુલાલી. પ્રશ્ન થોડો જટિલ જણાય છે, યાદ રાખજો. આવા જ પ્રશ્નો પરીક્ષામાં આવે છે. ચર્ચ ઓફ ઇંગ્લેન્ડમાં સારા મુલાલી. ચર્ચામાં રહેલી ખબર મુજબ કોના સહી હવે ડોલર નોટ પર જોવા મળશે? ડોનાલ્ડ ટ્રમ્પના. હવે ડોલરની નોટ પર ટ્રમ્પની સાઇન જોવા મળશે. શનિ. હાલ તાઇવાનના ખગોળશાસ્ત્રીઓએ કયા ગ્રહ પર 11 નવા ચંદ્રોની શોધ કરી છે? શનિ. તાઇવાનના ખગોળશાસ્ત્રી અને શનિ પર કેટલા ગ્રહો? 11. બાલેન શાહ નેપાળના સૌથી નાની ઉંમરના વડાપ્રધાન કોણ બન્યા છે? બાલેન શાહ. 35 વર્ષીય ઝેનઝી લીડર બાલેન શાહ નેપાળના 47માં વડાપ્રધાન બન્યા છે. 35 વર્ષીય છે, સૌથી નાની ઉંમરના. કેમરૂનના યાઉન્ડ શહેરમાં વિશ્વ વ્યાપાર સંગઠનની 14મી મંત્રી કક્ષાની બેઠક યોજાઈ. આ પૂછાઈ શકે છે. સૌથી અગત્યનો પ્રશ્ન, વિશ્વ વ્યાપાર સંગઠન એટલે કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનની 14મી બેઠક યોજાઈ કેમરૂનના યાઉન્ડ શહેરમાં. ગૃહ સુગમ પોર્ટલ. ગૃહ વિભાગ અને સરકારી કર્મચારીઓ માટે હોમ લોનની જે પ્રક્રિયા છે ને એને આસાન બનાવવા માટે ગૃહ સુગમ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે. હાલ મલયાલમ અભિનેતા છે જેમનું અવસાન થયું છે, જે છે રાજેન્દ્રન. 71 વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યા છે. ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીએ શું કર્યું છે? તો કે એક સંસ્થા છે જે ટ્રાન્સજેન્ડર અને ડીએસડી એથ્લીટોને કેટેગરીમાં રમે છે, પણ તેના પર પ્રતિબંધ ફરમાવ્યો છે કે હવે ટ્રાન્સજેન્ડર રમી નહીં શકે. હરા પાર્વતી કથા સરસ્વતી સન્માન 2025 માટે એક કૃતિને પસંદ કરવામાં આવી છે, હરા પાર્વતી કથા. આ બંગાળી નવલકથા છે અને રામકુમાર મુખોપાધ્યાય દ્વારા લખાઈ છે. કોના દ્વારા? રામકુમાર મુખોપાધ્યાય. સરસ્વતી સન્માન, હરા પાર્વતી કથા. સેબીના પૂર્ણકાલીન સભ્ય તરીકે કોની નિમણૂક થઈ? વેંકટરમન મૂર્તિ. કોણ છે? વેંકટરમન મૂર્તિ. સરકારે ક્યાં કોસંબા રોડ ફ્લાયઓવરને મંજૂરી આપી છે? હવે ગુજરાતમાં ફ્લાયઓવર બનશે કોસંબા રોડ પર. અગ્નિકુલ કોસ્મોસે દુનિયાના પ્રથમ પૂર્ણતા 3D પેન્ટર રોકેટનું સફળ પરીક્ષણ ક્યાં કર્યું? ચેન્નઈ. જો પહેલા તો અગ્નિકુલ કોસ્મોસ દુનિયાનું પ્રથમ 3D પ્રિન્ટેડ રોકેટ એન્જિન અને એનું સફળ પરીક્ષણ ચેન્નઈમાં કર્યું. ઝેરોદાએ ઓપ્શન ટ્રેડિંગ માટે કયું પ્લેટફોર્મ લોન્ચ કર્યું? NXT ઓપ્શન્સ. 9મો મેડિકલ એક્સપો ક્યાં આયોજિત થયો? કોલકાતામાં. હવે રાષ્ટ્રીય મહિલા આયોગે ટ્રુ કોલર સાથે ભાગીદારી કરી. સીધું રાષ્ટ્રીય મહિલા આયોગ આવે તો ટ્રુ કોલર કરી દેવાનું. રિસેન્ટ માહિતી છે. સંસ્કૃતિ મંત્રાલયે આપણા વારસાને પ્રોત્સાહન આપવા માટે યુટ્યુબ સાથે સમજૂતી કરી. તો આજે 3 થી 4 સમજૂતીઓ છે જેને રિપીટ કરજો ને યાદ રાખજો. આ હતા આજના અગત્યના કરંટ અફેર. ધન્યવાદ.